હેલો ફ્રેન્ડ્સ, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની અંદર પહેલા અને બીજા સેમેસ્ટરની અંદર અભ્યાસ કરતા હોય એવા વિદ્યાર્થીઓને એક સબ્જેક્ટ ઓફર થાય છે જેનો કોડ છે 43000007 એન્જિનિયરિંગ ડ્રોઈંગ અથવા 43000013 બેઝિક એન્જિનિયરિંગ ડ્રોઈંગ એન્ડ ગ્રાફિક્સ. આ બંને સબ્જેક્ટના ધ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન એના વિશે આજે આપણે ચર્ચા કરીશું અને આટલા ક્વેશ્ચન તૈયાર કરશો એટલે આ સબ્જેક્ટની અંદર 100% એ ગ્રેડ આવશે, એટલે કે સૌથી વધારે સારો ગ્રેડ આવવાની પૂરેપૂરી સંભાવના છે. એની 100% ગેરંટી આપું છું. મિત્રો, મારું નામ છે સુનિલ સોનીગ્રા અને જો તમે પહેલી વખત આ ચેનલ પર આવેલા હો તો આપનું સ્વાગત છે. તો હવે આપણે સ્ટાર્ટ કરીશું ધ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. હવે પહેલા જોઈએ આ સબ્જેક્ટ જે છે એ કઈ કઈ બ્રાન્ચમાં ઓફર થાય છે. તો અહીં આપેલું છે પહેલા સેમેસ્ટરમાં અથવા બીજા સેમેસ્ટરમાં બ્રાન્ચનું લિસ્ટ અહીં આપેલું છે. એના વિશે આપણે ચર્ચા કરવાની આવશ્યકતા નથી. હવે આ બંને જે સબ્જેક્ટ છે એના સિલેબસમાં ફર્ક ક્યાં છે? એન્જિનિયરિંગ ડ્રોઈંગ અને બેઝિક એન્જિનિયરિંગ ડ્રોઈંગ એન્ડ ગ્રાફિક્સ. સબ્જેક્ટનો કોડ છે 43000007. એની અંદર એન્જિનિયરિંગ કર્વ્સ જે છે એ આખું ચેપ્ટર છે અને બેઝિક એન્જિનિયરિંગ ડ્રોઈંગ એન્ડ ગ્રાફિક્સ એટલે કે 43000013 એની અંદર જે એન્જિનિયરિંગ કર્વ્સ ચેપ્ટર છે એ અડધું છે. એટલે એની અંદર સાયક્લોઇડલ કર્વ છે, માત્ર સાયક્લોઇડલ કર્વ આની અંદર આવશે BDNGમાં, અને એમાં જે બીજા 3 કર્વ છે સાયક્લોઇડ, એપિસાયક્લોઇડ, હાઇપોસાયક્લોઇડ, સ્પાઇરલ અને ઇન્વોલ્યુટ, એ કર્વ એની અંદર નથી. પ્લસ એની અંદર કોમ્પ્યુટર એડેડ ડ્રાફ્ટિંગ યુઝિંગ ઓટોકેડ એની અંદર ઇન્ક્લુડ કરેલું છે. એના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પણ આપણે તૈયાર કરેલા છે જે આપણે આગળ જોઈશું. હવે આપણે જોઈએ ચેપ્ટર વાઇઝ સિલેબસ. પહેલું ચેપ્ટર છે એન્જિનિયરિંગ ડ્રોઈંગ એડ્સ, ઇજનેરી સાધનો. તો એની અંદર સૌથી પહેલો અગત્યનો ક્વેશ્ચન છે પ્રિપેર ધ લિસ્ટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ્સ યુઝફુલ ઇન એન્જિનિયરિંગ ડ્રોઈંગ. એટલે એન્જિનિયરિંગ ડ્રોઈંગ માટે ઉપયોગી સાધનોની યાદી તૈયાર કરો. ફંક્શન ઓફ વેરિયસ કમ્પોનન્ટ્સ, functions of compass, divider, T-square, drafter, rounder, set square, French curve, drawing clip. Question number 3, state the size of drawing board and drawing sheet, એટલે કે A0, A1, A2, A3, A4 જે સાઇઝ છે એ અને એનું સ્પેસિફિકેશન. લિસ્ટ ધ ગ્રેડ ઓફ પેન્સિલ્સ એન્ડ ઇટ્સ એપ્લિકેશન. પેન્સિલના ગ્રેડ અને એની યાદી તૈયાર કરો, તેના ઉપયોગો લખો. એન્ડ સિક્સ ક્વેશ્ચન, લિસ્ટ ધ ઇક્વિપમેન્ટ્સ યુઝડ ફોર ટ્રેસિંગ. ટ્રેસિંગ માટેના સાધનોની યાદી બનાવો. મિત્રો, આ બધા ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે. પહેલા ચેપ્ટરમાંથી આમાંથી 2 ક્વેશ્ચન 100% જીટીયુના પેપરમાં હશે જ. આ બધા ક્વેશ્ચન છે એના આન્સર કેવી રીતે તૈયાર કરવા? તો આન્સર તૈયાર કરવા માટે આપણી ચેનલ જે છે સોનિગ્રા ટેક, એની અંદર અહીંયા પ્લેલિસ્ટમાં જવાનું. જો આ છે ને પ્લેલિસ્ટ, એના ઉપર ક્લિક કરશો એટલે ત્યાં આગળ અલગ અલગ સબ્જેક્ટના પ્લેલિસ્ટ આવશે. દાખલા તરીકે થર્મલ એન્જિનિયરિંગ 1, સેમેસ્ટર 4, સેમેસ્ટર 2. તો સેમેસ્ટર વાઇઝ તમે જોશો તો અહીંયા આવશે સેમેસ્ટર 1 એન્જિનિયરિંગ ડ્રોઈંગ અને BEDNG. એના ઉપર ક્લિક કરશો એટલે એવી રીતે એક લિસ્ટ ખુલશે. હવે આ લિસ્ટની અંદર આ સબ્જેક્ટનો કમ્પ્લીટ સિલેબસ તૈયાર કરેલો છે. આખો સિલેબસ તૈયાર કરેલો છે, એનિમેશન આપેલું છે, પ્લસ જીટીયુના ક્વેશ્ચન પેપર એનું સોલ્યુશન પણ ત્યાં આપેલું છે. તો એ બધું તૈયાર કરી લેશો એટલે આ સબ્જેક્ટની અંદર 100% એ ગ્રેડ આવશે. ચેપ્ટર નંબર 2, એમાં ત્યાં ક્વેશ્ચન પૂછાશે વોટ ઇઝ અ સ્કેલ, વાય ડ્રોઈંગ સ્કેલ ઇઝ રિક્વાયર્ડ, એક્સપ્લેન એનલાર્જ સ્કેલ, રિડ્યુસ સ્કેલ એન્ડ ઇક્વલ સ્કેલ. પ્રમાણમાપ એટલે શું, તેની શા માટે જરૂર છે, એનલાર્જ, રિડ્યુસ્ડ અને સમાન સ્કેલ સમજાવો. ક્વેશ્ચન નંબર 2, લિસ્ટ ધ રિકમેન્ડેડ સ્કેલ્સ ઓફ એન્જિનિયરિંગ ડ્રોઈંગ. તો એની અંદર 3 રિકમેન્ડેડ સ્કેલ છે, 1:1, 1:2 અને 1:5. પછીના જે સ્કેલ છે બધામાં 0 મૂકતા જવાના. દાખલા તરીકે 1:10, 1:20, 1:50, 1:100, 1:200, 1:500 and so on. Right? Why margin is kept in a drawing sheet? ડ્રોઈંગ શીટમાં માર્જિન શા માટે રાખવામાં આવે છે? Prepare a list of information to be written in the title block. Draw the specimen title block. Show locations of the title block in the sheet. ડ્રોઈંગ શીટમાં ટાઇટલ બ્લોક કેવી રીતે દોરવામાં આવે છે, ક્યાં ડ્રો કરવામાં આવે છે અને એમાં કઈ કઈ માહિતી આપવામાં આવે છે એ સમજાવો. બીજા ચેપ્ટરમાંથી જે 4 ક્વેશ્ચન છે એમાંથી એક ક્વેશ્ચન 100% જીટીયુની એક્ઝામમાં હશે. ચેપ્ટર નંબર 3, લાઇન્સ, લેટરિંગ એન્ડ ડાયમેન્શનિંગ. આ જે 5 ક્વેશ્ચન છે એમાંથી 2 ક્વેશ્ચન જીટીયુની એક્ઝામમાં હોવાની પૂરેપૂરી સંભાવના છે. ક્વેશ્ચન નંબર 1, ડ્રો ડિફરન્ટ ટાઈપ્સ ઓફ લાઇન્સ એન્ડ ધેર યુઝિસ ઇન એન્જિનિયરિંગ ડ્રોઈંગ. અલગ અલગ પ્રકારની રેખાઓ દોરો અને તેનો ઉપયોગ સમજાવો. એક્સપ્લેન અલાઇન્ડ સિસ્ટમ એન્ડ યુનિડાયરેક્શનલ સિસ્ટમ. એક્સપ્લેન ફોલોઈંગ વિથ નીટ સ્કેચ, ચેઇન ડાયમેન્શનિંગ, પેરેલલ ડાયમેન્શનિંગ એન્ડ કમ્બાઇન્ડ ડાયમેન્શનિંગ.
Explain the following dimensioning with examples, unilateral, bilateral, and show different methods for dimensioning of a circle or arc. આ પાંચમાંથી બે ક્વેશ્ચન જીટીયુના પેપરમાં 100% પૂછાશે. ચેપ્ટર નંબર 4 જીઓમેટ્રિક કન્સ્ટ્રક્શન, એમાંથી એક ક્વેશ્ચન હશે. ચાર પ્રોબ્લેમ અહીંયા આપેલા છે. પહેલું છે ડ્રો બાયસેક્ટર ઓફ લાઇન સેગમેન્ટ એબી રેખાખંડનો લંબ દ્વિભાજક દોરો. ડિવાઇડ લાઇન એબી ધેટ ઇઝ 80 mm ઇન્ટુ 7 ઇક્વલ પાર્ટ્સ. એટલે આ ક્વેશ્ચન એટલે કે કોઈ પણ રેખાખંડની લંબાઈ આપેલી હોય એના એક સરખા ભાગ કેવી રીતે કરવા એ અહીંયા પૂછાઈ શકે છે. ઇલ્યુસ્ટ્રેટ બાયસેક્શન ઓફ એન એંગલ ઓફ મેઝરમેન્ટ 70 ડિગ્રી યુઝિંગ કંપાસ મેથડ. પરિકર વડે 70 ડિગ્રીનો ખૂણો એનું દ્વિભાજન કરો એટલે કે એના એક સરખા બે ભાગ કરો. એન્ડ ટ્રાઇસેક્ટ ધ રાઇટ એંગલ ટ્રાયંગલ વિથ ધ હેલ્પ ઓફ કંપાસ. પરિકરની મદદથી કાટખૂણાના 3 ભાગ કરો. તો આ ચારમાંથી એક ક્વેશ્ચન 100% જીટીયુના પેપરની અંદર હશે. અને 5, 6, 7, 8 એ ચારમાંથી એક ક્વેશ્ચન 100% હશે. પાંચમો ક્વેશ્ચન છે ડ્રો હેક્સાગોન ઇન અ સર્કલ ઓફ ડાયામીટર 50 mm. 50 મિલીમીટરના વ્યાસનું વર્તુળ છે, એમાં ષષ્ટકોણ ડ્રો કરો. માપ કદાચ બદલાય, દર વખતે 50 mm હોય એવું જરૂરી નથી. છઠ્ઠો ક્વેશ્ચન છે ડ્રો અ પેન્ટાગોન બાય 3 સર્કલ મેથડ હેવિંગ સાઇડ્સ 30 mm. 30 mm બાજુઓ વાળો પંચકોણ 3 વર્તુળની રીતે ડ્રો કરો. 7th ક્વેશ્ચન ડ્રો અ રેગ્યુલર હેપ્ટાગોન ઇન અ સર્કલ હેવિંગ 120 mm ડાયામીટર, એટલે કે 120 મિલીમીટરનો વ્યાસ હોય એ વર્તુળની અંદર હેપ્ટાગોન દોરો. અથવા એવી રીતે પૂછાય ઇન્સ્ક્રાઇબ અ રેગ્યુલર હેપ્ટાગોન ઇન અ સર્કલ હેવિંગ 120 mm ડાયામીટર. 120 મિલીમીટર વ્યાસ છે એની અંદરની બાજુએ રેગ્યુલર હેપ્ટાગોન એટલે કે સપ્તકોણ દોરો. અને 8મો ક્વેશ્ચન જે આપણે બધાને આવડે છે, મોસ્ટ આઈએમપી, ડ્રો ફોલોઈંગ પોલિગોન યુઝિંગ યુનિવર્સલ મેથડ. સાર્વત્રિક રીતે એટલે કે સામાન્ય રીત વડે, યુનિવર્સલ રીત વડે નીચેના બહુકોણ છે દોરો. એમાં સ્ક્વેર, હેપ્ટાગોન, હેક્સાગોન, પેન્ટાગોન અને ઓક્ટાગોન આમાંથી કોઈ પણ પૂછાઈ શકે છે. એનો વિડીયો પણ આપણે ચેનલની અંદર બનાવેલો છે, એ ખાસ તમે જોઈ લેજો. એ એકદમ સરળ મેથડ છે અને એના સોલ્યુશન અહીંયા QR કોડની અંદર આપેલા છે, પણ એ તમે વિડીયોની અંદર QR કોડ સ્કેન નહીં કરી શકો. એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ચેપ્ટર નંબર 5A એન્જિનિયરિંગ કર્વ્સ. એની અંદર 3 કર્વ આવે છે, એલિપ્સ, પેરાબોલા અને હાઇપરબોલા. તો એની અંદર ક્વેશ્ચન્સ કેવી રીતે પૂછાઈ શકે. નંબર 1, લિસ્ટ ટાઇપ્સ ઓફ એન્જિનિયરિંગ કર્વ્સ, સ્ટેટ યુઝ ઓફ એલિપ્ટિકલ શેપ. ઇજનેરી વળાંકોના પ્રકારોની યાદી બનાવો. લંબગોળ આકારનો ઉપયોગ જણાવો. ડ્રો કોનિક્સ એટલે કે કોનિક કર્વ ડ્રો કરો. સ્ટેટ ઇટ્સ એક્ઝામ્પલ્સ એન્ડ સ્ટેટ યુઝ ઓફ હાઇપરબોલિક શેપ. કોનિકની વ્યાખ્યા આપો એટલે કે કોનમાંથી જે કર્વ બને એને કહેવાય કોનિકલ કર્વ. દાખલા તરીકે એલિપ્સ, પેરાબોલા અને હાઇપરબોલા. તેની વ્યાખ્યા આપો, તેનું ઉદાહરણ જણાવો અને હાઇપરબોલિક આકારનો ઉપયોગ જણાવો. ડિફાઇન પેરાબોલા, સ્ટેટ ઇટ્સ એપ્લિકેશન. પેરાબોલાની વ્યાખ્યા આપો અને તેનો ઉપયોગ જણાવો. ડ્રો એન એલિપ્સ બાય કોન્સેન્ટ્રિક સર્કલ મેથડ ઓર આર્ક ઓફ સર્કલ મેથડ ઓર રેક્ટેંગલ મેથડ ઓર 4 સેન્ટર મેથડ. આ ચારમાંથી કોઈ એક મેથડ 100% પૂછાશે. એના મેજર એક્સિસ અને માઇનર એક્સિસ આપેલા હોય અથવા મેજર રેડિયસ અને માઇનર રેડિયસ આપેલી હશે. ક્વેશ્ચન નંબર 8, ડ્રો અ પેરાબોલા બાય રેક્ટેંગલ મેથડ. એવી રીતે પૂછાય, અથવા ટ્વિસ્ટ કરીને પૂછાવું હોય તો આવી રીતે પૂછાય. ડ્રો શેપ ઓફ અ હેડલેમ્પ રિફ્લેક્ટર ઓફ અ મોટર કાર ફોર ફોલોઈંગ ડાયમેન્શન. એ માપ આપેલા છે, એ માપ પ્રમાણે મોટર કારનો હેડલેમ્પ ડ્રો કરો. તો મોટર કારનો હેડલેમ્પ જે છે એનો આકાર પેરાબોલિક હોય, એની હાઇટ અને વિડ્થ આપેલા છે, તો એ શેપ તમારે ડ્રો કરવા. ક્વેશ્ચન નંબર 9, વધારે ટ્વિસ્ટ કરીને પૂછાયેલું છે. અ બોલ ઇઝ થ્રોન અપવર્ડ. એક દડાને ઉપરની બાજુએ ફેંકવામાં આવે છે, રાઈટ. ઇટ કમ્સ બેક આફ્ટર રીચિંગ 70 મીટર હાઇટ. એ 70 મીટર સુધી ઉપર જાય છે અને પછી પાછો જમીન ઉપર નીચે આવે છે. ઇટ લેન્ડ્સ 120 મીટર અવે ફ્રોમ ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ. જ્યાંથી એને ફેંકવામાં આવે છે ત્યાંથી 120 મીટર દૂર જઈને પડે છે. ઉપર કેટલો જાય છે 70 મીટર અને દૂર કેટલો જાય છે 120 મીટર. તો એનો મુસાફરી માર્ગ એટલે કે અહીંથી આમ સ્ટાર્ટ કરો તો અહીંથી આમ જઈને આમ પહોંચશે, તો એનો કર્વ કેવો હશે ડ્રો કરો. તો એનો કર્વ હશે પેરાબોલા. તો પેરાબોલા છે એ અહીંયા ડ્રો કરવાનું છે, જેના માપ આવશે વિડ્થ 120 mm, હાઇટ આવશે 70 mm. ક્વેશ્ચન નંબર 10, ડ્રો અ પેરાબોલા બાય ટ્રાયંગલ મેથડ અથવા ટેન્જેન્ટ મેથડ. સ્પર્શકની રીત વડે અથવા ત્રિકોણની રીત વડે પરવલય ડ્રો કરો. ડ્રો હાઇપરબોલા યુઝિંગ પાસિંગ થ્રુ અ પોઈન્ટ P30-20. કોઈ એક પોઈન્ટ આપેલું હોય, એના યામ આપેલા હોય, એમાંથી પસાર થતો હાઇપરબોલા ડ્રો કરો. અને છેલ્લો ક્વેશ્ચન, ધ ડિસ્ટન્સ બિટવીન ફોકસ એટલે ફિક્સ પોઈન્ટ એન્ડ ડાયરેક્ટ્રિક્સ એટલે કે ફિક્સ લાઇન ઇઝ 60 mm. આ છેલ્લો ક્વેશ્ચન એટલે આ ચેપ્ટરનો છેલ્લો ક્વેશ્ચન. અહીંના પછીના ચેપ્ટર બાકી છે.
ડ્રો ધ કર્વ્સ ફોર એસેન્ટ્રિસિટી 1, 2/3 અને 3/2. 3 પ્રકારની એસેન્ટ્રિસિટી આપેલી છે, તો એમાંથી 3 કર્વ ડ્રો કરવાના છે. 1 હોય તો આવશે હાયર, if e is equal to higher than 1 then hyperbola, less than 1 તો ellipse, is equal to 1 તો parabola. Parallel to 1 is equal to parabola, higher than 1 તો એને કહેવાય hyperbola, less than 1 તો ellipse. એ કર્વ એની અંદર બનશે. બધા QR કોડ છે, પણ એમાંથી તમે એનું સોલ્યુશન ફાઇન્ડ કરી શકો છો. નાઉ એન્જિનિયરિંગ કર્વ્સ 2. આ ચેપ્ટર કે જેની અંદર સ્પાઇરલ, ઇન્વોલ્યુટ અને સાયક્લોઇડલ કર્વ ડ્રો કરવાના છે, that is not in the syllabus of basic engineering drawing and graphics. That is only in engineering drawing. There 43000007 સબ્જેક્ટનો કોડ હોય એ લોકોને જ આ ટોપિક છે તૈયાર કરવાનો છે. એ લોકો વિડીયો સ્કીપ કરી દે અને પછીના ચેપ્ટરમાં તમે જતા રહો. તો આના માટે ક્વેશ્ચન નંબર 1, ડ્રો આર્કિમિડિયન સ્પાઇરલ or spiral for half revolution or spiral for 420 degree. આ પહેલો, બીજો અને ત્રીજો ત્રણેય પ્રોબ્લેમ તમને સ્પાઇરલ ડ્રો કરતા આવડતું હોય તો તમને સોલ્વ કરતા આવડશે. એનો પણ વિડીયો બનાવેલો છે, લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, તો એમાંથી જોઈ શકો છો. ક્વેશ્ચન નંબર 4, ડ્રો ઇન્વોલ્યુટ ફોર અ હેક્સાગોન for 1 revolution. ક્વેશ્ચન નંબર 5, a string is unwound from a circle of 30 mm diameter. એક વર્તુળ છે, એના ફરતે દોરી વીટેલી છે અને ખોલવામાં આવે છે, તો એનો જે એન્ડ છે એનાથી કયો પાથ બને ડ્રો કરો. તો એની અંદર સર્કલનો ઇન્વોલ્યુટ ડ્રો કરવાનો છે, ઇન્વોલ્યુટ ઓફ અ સર્કલ. ક્વેશ્ચન નંબર 6, ડ્રો અ ઇન્વોલ્યુટ ઓફ અ સેમી સર્કલ ડાયામીટર 60 mm. અર્ધવર્તુળ છે જેનો વ્યાસ આપેલો છે 60 mm, એના માટે ઇન્વોલ્યુટ ડ્રો કરવાનું છે. ક્વેશ્ચન નંબર 7, એક સર્કલ છે એટલે કે અહીંયા સાયક્લોઇડ ડ્રો કરવાનું છે. અ સર્કલ ઓફ ડાયામીટર 50 mm રોલ્સ ઓન અ સ્ટ્રેટ લાઇન વિધાઉટ સ્લિપિંગ. એક સીધા રસ્તા ઉપર વર્તુળ છે, ગોળ ફરતું ફરતું આગળ વધે છે. Draw the path of a point on a complete for 1 complete revolution of rotating disc. એક ડિસ્ક છે એના ઉપર પોઈન્ટ આવેલું છે. ઇનિશિયલ પોઈન્ટ ઇઝ એટ ધ કોન્ટેક્ટ ઓફ બોથ ધ ડિસ્ક, એટલે કે નીચેની બાજુએ છે. તો ડિસ્ક જે છે બીજી એક ડિસ્કની ઉપર ફરે છે, એક સર્કલની ઉપર બીજું સર્કલ ફરે છે, તો ત્યાં આવશે એપીસાયક્લોઇડ. એટલે ક્વેશ્ચન નંબર 8 એની અંદર એપીસાયક્લોઇડ આવશે અને ક્વેશ્ચન નંબર 9 એની અંદર હાઇપોસાયક્લોઇડ આવશે. કારણ કે એક સર્કલ છે એની અંદરની બાજુએ બીજું સર્કલ ફરે છે, તો જે પાથ બને એ બનશે હાઇપોસાયક્લોઇડ. તો આટલા કર્વ છે એની અંદર ડ્રો કરવાના આવશે. ચેપ્ટર નંબર 5, પ્રોજેક્શન્સ ઓફ પોઇન્ટ્સ એન્ડ લાઇન્સ. એમાં થિયરીમાં ક્વેશ્ચન કેવી રીતે પૂછાય. ક્વેશ્ચન નંબર 1, વોટ ઇઝ એચપી એન્ડ વોટ ઇઝ વીપી. હોરિઝોન્ટલ પ્લેન એટલે શું અને વર્ટિકલ પ્લેન એટલે શું. આડી સપાટી અને ઊભી સપાટી. એક્સપ્લેન 4 quadrants ફોર ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન સિસ્ટમ. ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન સિસ્ટમ માટેના 4 ચરણો સમજાવો. એટલે એચપી આવી રીતે આમ હોય તો આડી સપાટી અને ઊભી સપાટી, એમાં પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ અને ચોથું ચરણ, એવી રીતે આપણે ભણી ગયા છીએ. એનો પણ વિડીયો બનાવેલો છે, તો એ તમે જોઈ શકો છો. કોઈ પણ પોઈન્ટના પ્રોજેક્શન પૂછાઈ શકે છે. 100% 3 માર્કની અંદર આમાંથી એક પોઈન્ટ પૂછાશે. કોઈ પણ ચરણની અંદર હોય, પહેલા, બીજા, ત્રીજા, ચોથા ચરણમાં હોય, અથવા એચપીમાં હોય, અથવા વીપીમાં હોય, અથવા બંનેમાં હોય, એવું કોઈ પણ પોઈન્ટ હોય એના પ્રોજેક્શન ડ્રો કરવાના છે. ત્યાર પછીનો ક્વેશ્ચન, ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન મેથડ અને થર્ડ એંગલ પ્રોજેક્શન મેથડ, આ બંને વચ્ચેનો તફાવત લખો, અથવા એ બંનેનું પ્રતીક, એનો સિમ્બોલ ડ્રો કરો. ક્વેશ્ચન નંબર 6, હવે આ જે છે પ્રોજેક્શન ઓફ પોઈન્ટ અને પ્રોજેક્શન ઓફ લાઇન, એના બધા પ્રોબ્લેમ છે. એનો ડેટા અહીંયા આપેલો છે. તમે વિડીયો પોઝ કરી દો, ડેટા લખી લો અને પછી પ્રોબ્લેમ છે એ તમે જાતે સોલ્વ કરવાનો પ્રયાસ કરો. પ્રોબ્લેમ નંબર 8, 9, 10 અહીંયા આપેલા છે. વિડીયો પોઝ કરી દો. કરી દીધો? ઓકે, તો હું આગળ જવા દઉં. 12, 13, 14 ફરી પાછો પોઝ ધીસ વિડીયો હિયર, સ્ટોપ હિયર. બધા પ્રોબ્લેમ લગભગ એક જ સરખા છે, પણ એ તમે ડ્રો કરશો એટલે તમને કન્સેપ્ટ છે ક્લિયર થઈ જશે કે આ પ્રોબ્લેમ છે એ કેવી રીતે ડ્રો કરવા. દાખલા તરીકે 14મો પ્રોબ્લેમ છે, એ એક જ પ્રોબ્લેમ તમને પરફેક્ટલી સમજાઈ જાય તો આગળના 13 પ્રોબ્લેમ તમને આવડી જશે. રાઈટ? બધા પ્રોબ્લેમ છે, ઘણા બધા એકબીજા સાથે મળતા આવે છે, માત્ર નાના મોટા ટ્વિસ્ટ છે, એનાથી તમે સોલ્વ કરી શકો છો. છઠ્ઠું ચેપ્ટર, પ્રોજેક્શન ઓફ પ્લેન. એમાંથી ક્વેશ્ચન કેવી રીતે પૂછાય. લિસ્ટ ટાઈપ્સ ઓફ પ્રિન્સિપલ રેફરન્સ પ્લેન્સ. મુખ્ય સંદર્ભ સપાટીના પ્રકારોની સૂચિ બનાવો. અથવા ક્વેશ્ચન નંબર 2, એક સ્ક્વેર પ્લેન આપેલો છે, એ આડી સપાટી પર પડેલો છે, એની સપાટી એચપી સાથે 45 ડિગ્રીનો ખૂણો બનાવે છે. ડ્રો ધ પ્રોજેક્શન. વળી પાછું આ 5 પ્રોબ્લેમ છે એ અહીંયા આપેલા છે. 4 પ્રોબ્લેમ છે આપેલા છે, તો એનો ડેટા છે તમારે જો લખવું હોય તો તમે વિડીયો પોઝ કરી અને લખી લો.
ત્યાં સુધી વિડીયો સ્ટોપ કરો. હવે હું પાછો આગળ જવા દઉં છું. પ્રોબ્લેમ નંબર 5, 6, 7 એ પણ મોસ્ટ આઈએમપી છે. એ બધા એક સરખા જ છે. એક પ્રોબ્લેમ આવડશે એટલે બાકીના બધા જ પ્રોબ્લેમ આવડશે. 8 અને 9, રાઈટ? આ 9 પ્રોબ્લેમ કરશો એટલે એન્જિનિયરિંગ ડ્રોઈંગ આ ચેપ્ટર જે છે પ્લેન એ આખે આખું પૂરું થઈ જશે. ચેપ્ટર નંબર 7 ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન. તો એની અંદર આ બધા સિમ્પલ પ્રોબ્લેમ આપેલા છે. 1, 2, 3, 4 એના ફ્રન્ટ વ્યૂ, ટોપ વ્યૂ, સાઈડ વ્યૂ એ બધા વ્યૂ આપણે ડ્રો કરવાના છે. કેવી રીતે ડ્રો કરવા એનો વિડીયો ઓલરેડી તૈયાર કરેલો છે, જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે. ત્યાર પછીનું ચેપ્ટર છે આઇસોમેટ્રિક ડ્રોઈંગ. એમાંથી ક્વેશ્ચન કેવી રીતે પૂછાય? જો આવી રીતે, એક્સપ્લેન આઇસોમેટ્રિક સ્કેલ વિથ એક્ઝામ્પલ. ઉદાહરણ સાથે આઇસોમેટ્રિક સ્કેલ સમજાવો. અથવા એવી રીતે પૂછાય. બીજો ક્વેશ્ચન, ડ્રો આઇસોમેટ્રિક સ્કેલ ફોર લેન્થ ઓફ 100 mm. 100 મિલીમીટર લંબાઈ માટે આઇસોમેટ્રિક સ્કેલ દોરો. ઓર ડિસ્કસ આઇસોમેટ્રિક એક્સિસ, લાઇન્સ, પ્લેન્સ વિથ સુટેબલ એક્ઝામ્પલ. યોગ્ય ઉદાહરણ સાથે આઇસોમેટ્રિક એક્સિસ, લાઇન્સ અને પ્લેનની ચર્ચા કરો. આ ત્રણમાંથી એક ક્વેશ્ચન પૂછવાની સંભાવના છે. ત્યાર પછી બધા સિમ્પલ પ્રોબ્લેમ આપેલા છે. 1, 2, 3, 4, 5 આ બધા પ્રોબ્લેમ છે એના આઇસોમેટ્રિક વ્યૂ તમારે ડ્રો કરવાના રહેશે. અને ઓટોકેડ ના જે ક્વેશ્ચન જીટીયુની એક્ઝામમાં કેવી રીતે પૂછાશે? તો ધેટ ઇઝ ઓનલી ફોર BEDNG, બેઝિક એન્જિનિયરિંગ ડ્રોઈંગ એન્ડ ડ્રાફ્ટિંગ. ડ્રાફ્ટિંગની પણ ગ્રાફિક્સ આવે છે. એના માટે છે. ED માટે આ ક્વેશ્ચન નથી. ક્વેશ્ચન નંબર 1, write down any 3 output devices used in computer system. Write down 3 commands used in AutoCAD. Write down any 3 input devices used in computer system. Output અથવા input અથવા AutoCAD command. 3 coordinate system of AutoCAD. List the AutoCAD commands to draw following object. કોઈ પણ ઓબ્જેક્ટનું ડ્રોઈંગ આપેલું હોય એના AutoCAD કમાન્ડનું લિસ્ટ બનાવવાનું છે. કદાચ એ તમને ન આવડે તો કોઈ પણ ડ્રોઈંગ આપેલું હોય એમાં આ બધા કમાન્ડના નામ લખી દેવાના. લાઇન, આર્ક, સર્કલ, ઇરેઝ, ઝૂમ, ટ્રીમ, ડાયમેન્શન, મિરર, એક્સટેન્ડ, કોપી. જેટલા યાદ રહે એટલા લખવાના. કારણ કે આ જે બેઝિક કમાન્ડ છે એ 10 કમાન્ડ છે એ તમને આવડે તો AutoCADની અંદર લગભગ બધા જ પ્રકારના ડ્રોઈંગ છે એ આપણે બનાવી શકીએ છીએ. તો એના પણ ટોપ 20 ક્વેશ્ચન એ આપણું જે લિસ્ટ છે EDનું પ્લે લિસ્ટ એની અંદર આપેલા છે કે આ 20 ક્વેશ્ચન તમે તૈયાર કરી જાઓ તો એમાંથી AutoCADનું જે છે એ તૈયારી થઈ જશે. અને આ ક્વેશ્ચન જૂના પેપરમાં એક વખત પૂછાયેલો છે પણ એ સિલેબસમાં નથી એટલે આપણે તૈયાર કરવાનો નથી. તો મિત્રો આપણે આ એક્ઝામની અંદર ખૂબ સારા માર્ક સાથે પાસ થવાનું છે. એક્ઝામ નજીકમાં છે, સમય ઓછો છે, પણ એટલા સમયમાં આ આખો સબ્જેક્ટ ખૂબ જ સરસ રીતે તૈયાર થઈ શકે એવું છે. અહીંયા રેક્ટેંગલ જે આપેલા છે, અહીં જે બોક્સ આપેલા છે એની અંદર એનો કમ્પ્લીટ સિલેબસ આપેલો છે. તો એ તમારે તૈયાર કરવાનો છે. વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર ધીસ એક્ઝામ.